નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી દિવસોમાં ફરી ગુજરાત ઉપર ખતરાની ચેતવણી, અતિવૃષ્ટિ, ખેડૂતોને રાહત પેકેટની માંગ, સાથે બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞ શરૂ, ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એધાન, ખેતી અને પશુપાલન ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે 50,000 રૂપિયા ઇનામ મળશે। તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક સાથે ત્રણ વાયરસનો ખતરો, આવતા મહિને 14 દિવસ બેંકો બંધ રહેશે, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, ઘરના ઘરનું સપનું સાકાર થશે, પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત, ટોલ ટેક્સ અંગે મહત્વનો નિર્ણય, તો બાકી વીજ બિલ માફ થશે, ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો જમા, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આગામી દિવસોમાં ફરી ભયંકર વરસાદની આગાહી। જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા। આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે। આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જે બાદ વરસાદ થોડો ઓછો થઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ મળશે। કૃષિ સાહસો ક્ષેત્ર કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતી માટે એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના ક્ષેત્રે ખેડૂતોને 2024-25 અંતર્ગત રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત સ્તરે ઇનામ આપવામાં આવશે। સાથે મિત્રો, વધારે વાત કરીએ તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। મિત્રો, આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે। કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામ પણ મળવાપાત્ર રહેશે। અગાઉથી જ આ ઇનામ છે તે ખેડૂતોને યોજનામાં પાત્ર રહેશે નહીં। રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીએ જઈને મુલાકાત લેવી પડશે અને અરજી કરવી પડશે। ત્યારબાદ જ ખેડૂતો છે તે આ યોજનામાં લાભ લઈ શકે છે અને ઇનામ પણ મેળવી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો અતિવૃષ્ટિ, ખેડૂતોને રાહત પેકેજની માંગ। દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં આભ ફાટ્યું હતું। એક અઠવાડિયામાં જે સમગ્ર ચોમાસુ ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામડાઓમાં બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો તલાવડી બની ગયા છે। અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઊભા પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈએ પણ 26 જુલાઈ 2024ના રોજ રાવલ, ગોરાણ સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી અને ખંભાળિયા પહોંચ્યા હતા। ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાથી જ ઘઉં, ચોખા, બાજરીના 100% જથ્થો ફાળવવામાં આવ્યો છે। આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવ્યો હતો, પરંતુ તે વાતને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। બીપીએલ અને અત્યોદય કાર્ડ ધારકોને
આવતા મહિને 1 કિલો વધારાની ખાંડ અને 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવશે. સિંગતેલ 100 રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે, જ્યારે મીઠાનો જથ્થો 50% જ ફાળવવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞ શરૂ. એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે, જેને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગરમીથી પણ હાલ લોકોની હાલ કપરી બની છે. જણાવી દઈએ કે ડેમ, નદી, તળાવ, નાળા પણ ખાલી થઈ ચૂક્યા છે, જેને લઈને યજ્ઞ કરવામાં આવ્યો છે અને સારો વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એક સાથે ત્રણ વાયરસનો ખતરો. કેન્દ્ર સરકાર દેશના 3 અલગ અલગ રાજ્યોમાં મળી આવતા 3 અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે. જેમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ મામલા સામે આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર સતત નજર રાખી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારની એક નવી ટીમ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલ્પના નિષ્ણાતોની એક ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવી છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાયા છે. રવિવારે આ ટીમની મહત્વની બેઠક પણ યોજાઈ હતી. ત્રણેય રાજ્યોની વર્તમાન પરિસ્થિતિને આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં બેંકો બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં શનિવાર, રવિવાર સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસને કારણે બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે. મિત્રો, એટલે કે જો તમારે વહેલી તકે કામ પૂર્ણ કરવું હોય તો તમે વહેલી તકે કામ પૂર્ણ કરાવી લેજો. આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય લીધો છે. ગડકરીએ કહ્યું કે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની ટોલ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તેમજ જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હવે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના હેઠળ જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે તમારે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્તમ તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું વળતર મળશે. આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવી અને આવશ્યક છે કે અન્યથા તમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે. ચાલો જાણીએ શું છે માનધન યોજના. તો મિત્રો, જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જે 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના હોય ખેડૂતો, તેમને માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવા પાત્રનું રહેશે. સાથે મિત્રો, જેમાં ખેડૂતોને થોડોક ફાળો કરવો પડશે, જેમાં ઓછા રોકાણ પર 55 રૂપિયા અને વધુ રોકાણ એટલે કે 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો કે ઘટાડો, તેમના વિશે નજર કરીએ તો 1 ઓગસ્ટથી થશે સિલિન્ડરની કિંમતો નક્કી. વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલા દિવસે તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ નવા નક્કી દર નક્કી કરવામાં આવે છે. જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી પણ આશા જોવામાં આવી રહી છે. મિત્રો, સૌથી મોટા સમાચાર વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે.
જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી હતી. સાથે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1200 થી 1000 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જે આજે ડબલ થઈને વધી ગયા છે, એટલે કે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, તે આજે વધીને 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરો પર 2 વર્ષ પહેલા અને આજની તારીખોની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેમની સરકારે દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોના વીજ બિલ માફ અને લેણા માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એધાન. ગુજરાતમાં નવા જૂનીના એધાન મળી રહ્યા છે. હાલમાં જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે, તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આટાફેરા થઈ રહ્યા છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ થાય છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ઘર ખરીદવા માટે મળશે હવે સહાય. તમારા ઘરનું સપનું થશે હવે સાકાર. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ માટે બજેટમાં વધુ ભંડાર બહાર પાડ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની સૌથી મોટી યોજના છે. આ યોજના સરકારના બધા માટે આવાસ લક્ષ્ય પૂરું કરવાનું છે. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ 2024માં શરૂ કરવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડથી પણ વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. નવેમ્બર 2016માં આ યોજનાની શરૂઆત થઈ હતી. ત્યારથી અત્યાર સુધી 2.63 કરોડ મકાનો બની રહ્યા છે અને આ યોજના મોદી સરકારે પાછલી સરકાર ઇન્દિરા આવાસ યોજનાના ઘરમૂળથી નાબૂદ કરી દીધી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મોટાભાગના રાજ્યોમાં કેન્દ્ર સરકાર ઘરની કિંમતો 60% ભોગવે છે, બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. એટલું જ નહીં, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ ખર્ચ કેન્દ્ર સરકારના હિસાબે 90% સુધી છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. મિત્રો સાથે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો કે હવે રસ્તા પર થતા અકસ્માતને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધો છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગર વાહન ચલાવશો તો થશે હવે તમને જેલ. નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ. સાથે જો બીજી વાર ભૂલ કરો છો તમે તો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો વહેલી તકે પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે પણ મોટી જાહેરાત થઈ છે બજેટમાં. કૃષિ રિસર્ચના સુધારા કરીને સરકાર પાકોની ઉત્પાદન વધારવા મદદ કરશે. આનો સીધો ટાર્ગેટ છે કે હવામાન બદલાવા પર થતા પાક પર થતી અસર રોકવી. 32 પાકોના 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે જેમના ઉત્પાદનમાં વધારે શક્યતા રહે અને તેમની આવક પણ વધે. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે વાદળોનું ટોળું. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,
જેના કારણે અત્યારે તંત્ર એલર્ટ થયું છે. ત્યારે મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા નવજીવન ઠપ થઈ ગયું છે. લોકોના ઘરમાં રાખેલા તમામ સામાન પલળી ગયા છે. અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ છવાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. મિત્રો, આજના તાજા અને સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે ઘઉંના મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં ઘઉંની 7,000 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંની 5,800 ક્વિન્ટલ આવક થઈ છે. જ્યારે લોકવાન ઘઉંના 1,200 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંના 496 થી 569 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે લોકવાન ઘઉંના પણ 480 થી લઈને 522 રૂપિયા ભાવ મળ્યા છે. આજે કપાસની 2600 ક્વિન્ટલથી પણ વધુ આવક નોંધાઈ છે. એક મણ કપાસના ખેડૂતોને ભાવ 1,300 થી 1,500 રૂપિયા મળ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.